હેલો એવરીવન, આપણે વિજ્ઞાનની અંદર આપણે 7મા ધોરણમાં આગળ એક સેન્ડ કરી દીધો છે વિડીયો. એમાં આપણે જોયું હતું વનસ્પતિમાં પોષણના પ્રકારો. આગળ આખું એક ચેપ્ટરનું થોડો એવો ભાગ કહીએ જોઈ લીધું છે, બરાબર છે. હવે આપણે અહીંયા આવ્યા હતા કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા વનસ્પતિની અંદર કેવી રીતે થાય છે. અહીંયા જોયું હતું ને આગળ કે આપણને પ્રશ્ન ઉદ્ભવે કે વનસ્પતિમાં ખોરાક બનાવવા માટેનું કારખાનું ક્યાં હોય છે? શું ખોરાક વનસ્પતિના બધા જ ભાગોમાં બને છે કે માત્ર અમુક ભાગમાં જ બને છે? વનસ્પતિ ખોરાક બનાવવા માટે કાચા પદાર્થો ક્યાંથી મેળવે છે? કેવી રીતે આ પદાર્થો વનસ્પતિમાં ખોરાક બનાવવાના કારખાના સુધી વહન પામે છે? આ બધાનું આન્સર તમને પ્રકાશ સંશ્લેષણની અંદર જોવા મળશે. અને એની અંદર લખ્યું છે કે વનસ્પતિમાં ખોરાક બનાવવાની પ્રક્રિયા કે છે કે કેવી રીતે ખોરાક બનાવે છે, બરાબર છે. હવે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાને ઇંગ્લિશમાં કહેવાય છે ફોટોસિન્થેસિસ. ઓકે, ફોટોસિન્થેસિસ. ફોટો એટલે પ્રકાશ ને સિન્થેસિસ એટલે બનાવવાની પ્રક્રિયાને આપણે સંશ્લેષણ કહીએ તો પ્રકાશ સંશ્લેષણ. ફૂડ મેકિંગ પ્રોસેસ ઇન પ્લાન્ટ્સ એટલે કે પ્રકાશ સંશ્લેષણ વનસ્પતિમાં ખોરાક બનાવવાની પ્રક્રિયા. પહેલું જ લખ્યું છે કે પર્ણો એ વનસ્પતિમાં ખોરાક બનાવવા માટેના કારખાના છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ જે છે એ 1 માર્ક્સની અંદર આપણે વિકલ્પમાં પૂછી નાખે એવો જ ક્વેશ્ચન છે કે પર્ણો ખાલી જગ્યા આવે. અહીંયા શું આવશે? ખાલી જગ્યા. ખાલી જગ્યા એ વનસ્પતિમાં ખોરાક બનાવવા માટેના કારખાના છે. આન્સરમાં શું આવે? પર્ણો. ચલ આગળ યાદ રાખજો કે વનસ્પતિમાં ખોરાક એક્ઝેક્ટલી કઈ જગ્યાએ બને છે? તો એના પર્ણોની અંદર બને છે. આગળ શું થાય છે જોઈએ. વનસ્પતિમાં ખોરાક બનાવવાની ક્રિયા પર્ણમાં જોવા મળે છે. તેથી બધા જ કાચા પદાર્થોને કાચા પદાર્થોને ત્યાં પહોંચવું જ રહ્યું. એનો મતલબ કે બધા જે કાચા પદાર્થો છે, કોઈ પણ વસ્તુ બનાવવું હોય તો એના માટે શું જોઈએ? ઇન્ગ્રેડિયન્ટ. આપણે વસ્તુ જોઈએ ને એના માટે. ધારો કે આપણે ચા બનાવવાનો છે તો ચાની અંદર દૂધ, ખાંડ, ચા, પાણી બધું જ જોઈએ. તો એવી જ રીતે પર્ણની અંદર ખોરાક બનાવવાનો છે, ખોરાક બને છે તો એના માટે શું જોઈશે? પહેલા તો કાચા પદાર્થો જોઈએ. તો આ બધા જ જે કાચા પદાર્થો જે છે એને ક્યાં જવું પડે? પર્ણ સુધી જવું પડે. હવે પર્ણ સુધી જવા માટે શું કહે છે? પહેલા તો જમીનમાં રહેલ પાણી અને ખનિજ તત્વોનું મૂળ દ્વારા શોષણ થાય છે. કેવી રીતે જાય છે? આ કાચા પદાર્થો સીધા પર્ણો જોડે ક્યારે હોતા નથી. ક્યાં હોય છે? સીધા જમીનની અંદર રહેલા હોય છે. જોઈએ છીએ આપણે. હવે અહીંયા એક છોડ છે, બરાબર છે. તો આ જમીનની અંદર ઉગેલો છે. અહીંયા જો માટી છે. હવે માટીની અંદર પણ ભેજ સ્વરૂપે એની અંદર શું રહેલું હોય? પાણી રહેલું હોય છે. તો સૌથી પહેલા આ વનસ્પતિના મૂળો નીચે મૂળ હોય છે બધા. આવી રીતે જમીનની અંદર એના રૂટ્સ હોય છે બધા. તમને દેખાતા નથી પણ એ ક્યાં હોય છે? જમીનની અંદર હોય છે. હવે જમીનની અંદર જે મૂળ છે એ આજુબાજુમાં જમીનની આ જે માટી છે, હવે એ માટીની અંદરથી પહેલા તો ખનિજ તત્વોનું શોષણ અહીંયાથી લઈને સ્ટાર્ટ કરે છે. મૂળમાંથી લઈને હંમેશા વનસ્પતિમાં મિત્રો એ વસ્તુ તમારે યાદ રાખવાનું છે કે કોઈ પણ વસ્તુનું પાણીનું કે ખનિજ તત્વોનું વહન હંમેશા નીચેથી ઉપર તરફ જ થાય છે. તો આની અંદર જમીનમાં રહેલ પાણી કઈ વસ્તુ હોય? અહીંયા પાણી. અહીંયા લખું છું પાણી પ્લસ ખનિજ તત્વો. આ પાણી અને ખનિજ તત્વો અહીંયા શું કરે છે? મૂળ આ બંનેનું શું કરે છે? જમીનમાંથી શોષી લે છે, એટલે એની અંદર લઈ લે છે અને ત્યાંથી લઈને એ ક્યાં જાય છે? ઉપર જાય છે.
પ્રકાંડમાં થઈને ક્યાં પહોંચે છે? પર્ણો સુધી આ વસ્તુ પહોંચે છે અને આ પર્ણની અંદર ખોરાક બનાવવાની પ્રક્રિયા શરૂ થાય છે. ઓકે, આ વસ્તુ બધાને સમજમાં આવી ગઈ હશે કે જમીનમાં રહેલ પાણી અને ખનિજ તત્વોનું મૂળ દ્વારા શું થઈ જાય છે? શોષણ થઈ જાય છે અને તેનું પરિવહન પર્ણ સુધી થાય છે. એટલે કે સૌથી પહેલા મૂળ દ્વારા મેં તમને બતાવ્યું ને કે મૂળ દ્વારા શોષણ થાય અને સીધું ક્યાં જાય છે? એનું પરિવહન એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, એટલે કે નીચેથી ઉપર તરફ પર્ણ સુધી એ બધું જ પહોંચી જાય છે. બરાબર છે? ચલો, અહીંયા એક વસ્તુ બતાવી છે બ્લુ કોષ્ટકની અંદર. કોષ વિશે કંઈક કહ્યું છે. શું? કોષ. કોષ એટલે એને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ સેલ. સેલ એટલે કે કોષો. હવે અહીંયા કોષ બતાવેલું છે. એક કોષ છે. આ જે છે એક આખા કોષની આકૃતિ છે. હવે આ કોષ કેવા છે? જો આ બધા કોષો છે. આ એક કોષ છે, આ એની જોડે બીજો છે, આખો એક કોષ બન્યો છે. તો કોષની અંદર આ જે નાનું ટપકું જેવી જે રચના છે એને આપણે કહીએ છીએ કોષ કેન્દ્ર. પછી એની અંદર આ ટપકા 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 જેલી સ્વરૂપે જે રહેલું છે એ છે કોષ રસ. અને આ બહારનું જે સ્તર છે બ્લેક કલરનું તમને જે દેખાઈ રહ્યું છે, મેં એક્ઝેક્ટ એની પર અંડરલાઈન કરેલી જ છે, તો જોઈ લેજો. એને કહેવાય છે કોષ રસ સ્તર. સ્તર એટલે શું કહેવાય? એને પડ કહેવાય, એનું જે કવચ જેવું છે, તો એને કોષ રસ સ્તર કહીએ છીએ. એની અંદર જે ટપકા સ્વરૂપે જે દેખાય છે એ શું છે? કોષ રસ છે. અને આની અંદર જે અહીંયા જે મોટું જે કેન્દ્ર દેખાય છે એને આપણે શું કહીએ છીએ? કોષ કેન્દ્ર કહીએ છીએ. ઓકે, જો અહીંયા લખ્યું છે એની અંદર કે તમે જોયું છે કે બહુમાળી મકાન એ ઈંટોના બનેલા છે. બહુમાળી મકાનો શેના બનેલા છે? ઈંટોના બનેલા છે. તેવી જ રીતે સજીવ શરીર એ ખૂબ જ નાના એકમોનું બનેલું છે. તેને આપણે શું કહીએ છીએ? કોષ કહીએ છીએ. કોઈ પણ સજીવ શરીર જે છે મિત્રો એ નાના એકમોનું બનેલું છે. આ નાના નાના એકમો છે બધા, આ બધા જ એકમો જે છે એને આપણે શું કહીએ છીએ? આખો કોષ કહીએ છીએ. કોષો માત્ર સૂક્ષ્મદર્શક યંત્રમાં જ જોઈ શકાય છે. હવે આ જે કોષ જે તમારે નિહાળવું હોય, તમારે એનું નિરીક્ષણ કરવું હોય, તો એ શેમાં દેખાય તમને? સૂક્ષ્મદર્શક યંત્રમાં જ દેખાય છે. કેટલાક સૂક્ષ્મજીવો માત્ર એક જ કોષના બનેલા છે. ઘણા સૂક્ષ્મજીવો, સૂક્ષ્મ એટલે એકદમ નાના જીવો, એટલા કે જેને આપણે શેના દ્વારા જોઈ શકીએ? સૂક્ષ્મદર્શક યંત્રમાં. માત્ર એ શેના બનેલા છે? માત્ર એક જ કોષોના બનેલા હોય છે. કોષ એક પાતળા આવરણથી આવૃત હોય છે. કોષ જે છે એ એક શેનાથી આવૃત હોય છે? પાતળા આવરણથી. અહીંયા મેં તમને બતાવ્યું આ જે પાતળું જે આવરણ છે એને આપણે શું કહ્યું? કોષરસ સ્તર કહ્યું. તો શું લખ્યું છે અહીંયા? કોષ એક પાતળા આવરણથી આવૃત હોય છે જેને આપણે કોષરસ સ્તર કહીએ છીએ. સેલ મેમ્બ્રેન કહીએ છીએ, એટલે કે કોષરસ સ્તર. દરેક કોષમાં ગઠ મધ્યમાં ગોઠવાયેલ રચના આવેલી હોય છે. દરેક કોષમાં ગઠ એટલે કે જાડી અને મધ્યમાં ગોઠવાયેલી રચના આવેલી હોય છે જેને આપણે કોષ કેન્દ્ર કહીએ છીએ. જુઓ, આ એક કોષ છે, તો આ કોષની મધ્યમાં મેં તમને અહીંયા દર્શાવી, આની અંદર પણ અહીંયા છે, આ છે, આ છે, આ છે. આવી રીતે બધા કોષની મધ્યની અંદર એક ગઠ અને મધ્યમાં રહેલી હોય છે જેને આપણે એને શું કહીએ છીએ? કોષ કેન્દ્ર કહીએ છીએ. કેન્દ્ર એટલે કે આખા કોષની વચ્ચે જે આવેલી હોય, સેન્ટરમાં આવેલી હોય, એને આપણે કહીએ છીએ કેન્દ્ર. અને કોષ કેન્દ્રની આસપાસ જેલી જેવું દ્રવ્ય આવેલું હોય છે. કેવું દ્રવ્ય કયું? જેલી જેવું. હવે એની આજુબાજુ જો ટપકા ટપકા સ્વરૂપે મેં તમને દર્શાવી છે અહીંયા, તો જ્યાં ટપકા ટપકા સ્વરૂપે જે રહેલું છે શેની આસપાસ? કોષ કેન્દ્રની આજુબાજુ. આ બી કોષ કેન્દ્ર છે, એની બી આજુબાજુ અહીંયા દર્શાવેલું છે. એને શું કહીએ છીએ આપણે? કોષ રસ કહીએ છીએ. એને શું કહેવાય? કોષ રસ કહેવાય છે. કોષ વિશે સમજ પડી ગઈ ને? ચલો આગળ.
વનસ્પતિ પર્ણમાં આવેલ નાના છિદ્રો દ્વારા વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ લે છે. હવે વનસ્પતિની અંદર મિત્રો પર્ણની અંદર નાના છિદ્રો આવેલા હોય છે અને આ જે છિદ્રો દ્વારા શું થાય છે? કાર્બન ડાયોક્સાઇડ લે છે. એ પોતે શું કરે છે? કાર્બન ડાયોક્સાઇડ લે છે અને આ છિદ્રોને રક્ષક કોષો દ્વારા આવરિત હોય છે. શું? જે આ નાના છિદ્રો જે છે એ કોના દ્વારા આવરિત હોય છે? રક્ષક કોષો દ્વારા આવરિત હોય છે, જેને આપણે પર્ણરંધ્ર કહીએ છીએ. પર્ણરંધ્રને સ્ટોમાટા પણ કહેવાય છે. બરાબર છે? આ વસ્તુ યાદ રાખવાની છે. હવે બુજોને એ વસ્તુ જાણવું છે કે મૂળ પાણી અને ખનિજ તત્વોનું શોષણ કરીને પર્ણ સુધી કેવી રીતે પહોંચાડે છે? તો જો એ કેવી રીતે પહોંચાડે છે એનો જવાબ અહીંયા હશે. વાહિનીઓ નળીની જેમ, વાહિનીઓ એટલે વહન કરતી નળીઓ. સમજાય છે? વાહિની એટલે વહન કરતી નળી. શું વહન કરતી? પાણી અને ખનિજ તત્વોને વહન કરતી વાહિનીઓ. શું કે છે? વાહિનીઓ નળીની જેમ મૂળ, પ્રકાંડ, તેની શાખાઓ અને પર્ણની અંદર આવેલી હોય છે. બધે જ આવેલી હોય છે કે જેના દ્વારા પાણી અને ખનિજ તત્વોનું વહન થાય છે. મેં તમને હમણાં સમજાવ્યું છે. આવી રીતે છોડ જમીનની અંદર હોય, એના અહીંયા મૂળ હોય છે, અહીંયા એના પર્ણો હોય છે. આવી રીતે હવે આ શું કરે છે કે પાણી શું કે છે? જેના દ્વારા પાણી અને ખનિજ તત્વોનું વહન થાય છે. કોના દ્વારા? આની અંદર મિત્રો આ મૂળ જે છે એની અંદર પણ ઝીણી ઝીણી વાહિનીઓ આવેલી હોય છે, જે નીચેથી જમીનથી ઉપર પર્ણ સુધી શું પહોંચાડે છે? પાણી અને ખનિજ તત્વોને પહોંચાડે છે. એનું વહન થાય છે. કોના દ્વારા? વાહિનીઓ દ્વારા. તેઓ એક સળંગ માર્ગ અથવા પથ બનાવે છે. સળંગ પથ એટલે કે સીધો, નીચેથી સીધો ઉપર આવો પથ બનાવે છે, જેથી પોષક તત્વો પર્ણ સુધી પહોંચે છે. મૂળમાંથી લઈ અને છેક ક્યાં પહોંચે છે? મૂળથી લઈને છેક પર્ણો સુધી પહોંચે છે. તમે પ્રકરણ 11 માં વનસ્પતિમાં પદાર્થોના વહન વિશે વધુ અભ્યાસ કરશો. શું કે છે? આના વહન વિશે આપણે આગળ પ્રકરણ 11 જે આવે એની અંદર આપણે એનો અભ્યાસ કરવાનો છે. હવે પહેલી એવું જાણવા ઈચ્છે છે કે પર્ણમાં એવી કઈ ખાસિયત છે કે જેનાથી તે ખોરાકનું સંશ્લેષણ કરી શકે છે અને વનસ્પતિના બીજા ભાગો કરી શકતા નથી. શું કે છે? વનસ્પતિની અંદર પર્ણોમાં એવી કઈ ખાસિયત છે કે જેના દ્વારા એ ખોરાકનું સંશ્લેષણ કરે, સંશ્લેષણ એટલે ખોરાકને પોતે તે બનાવે છે. બીજા કોઈ ભાગની અંદર કેમ નથી થતું? એમ કે આ વસ્તુ અહીંયા પર્ણોની અંદર જ થાય છે. તો જુઓ, પર્ણમાં એવી ખાસિયત કઈ છે? અહીંયા પર્ણ વિશે દર્શાવ્યું છે મિત્રો. શેના વિશે? પર્ણ વિશે, કે પર્ણમાં ખોરાક કેમ બને છે. કે પર્ણમાં ખાસ એવું શું હોય છે જેથી એ ખોરાક જાતે બનાવે છે. તો જુઓ, પર્ણમાં લીલું રંજક દ્રવ્ય હોય છે. શું હોય છે? લીલું રંજક દ્રવ્ય હોય છે. ઓકે, આ પર્ણની અંદર લીલા કલરનું રંજક દ્રવ્ય હોય છે, માટે જ પર્ણો તમને ખબર છે લીલા કલરના હોય છે. એની અંદર શું હોય છે? લીલું રંજક દ્રવ્ય હોય છે, જેને આપણે શું કહીએ છીએ? હરિત દ્રવ્ય. જો હરિત દ્રવ્યને ક્લોરોફાઇલ કહે છે. ક્લોરોફિલ અથવા ક્લોરોફિલ કહો છો ને તમે, કે પર્ણની અંદર ક્લોરોફિલ ઇંગ્લિશમાં કહેવાય છે, જેને ગુજરાતીમાં આપણે વૈજ્ઞાનિક ભાષામાં હરિત દ્રવ્ય. હરિત એટલે લીલું. હરિતનો મીન શું થાય? લીલું. અને લીલું રંજક દ્રવ્ય જેને આપણે હરિત દ્રવ્ય કહીએ છીએ. તે પર્ણને સૂર્ય ઉર્જાનું શોષણ કરવામાં મદદરૂપ થાય છે. શું કે છે? પર્ણની અંદર જે લીલું રંજક દ્રવ્ય છે એ કેવી રીતે મદદગાર થાય છે? તો સૂર્યની ઉર્જા જે છે, સૂર્યપ્રકાશ જ્યારે પર્ણની ઉપર પડે છે, સૂર્યનો
આ બાજુ જુઓ બધા જ સૂર્યનો પ્રકાશ જ્યારે પર્ણ પર પડે છે ત્યારે જે આ પર્ણનું જે લીલું હરિત દ્રવ્ય છે આપણું, એ હરિત દ્રવ્ય જે છે એ સૂર્ય ઉર્જાનું શું કરી નાખે છે, પોતાની અંદર સમાવી લે છે, એટલે કે શોષણ કરી દે છે. આ ઉર્જા કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બનાવવામાં મદદરૂપ થાય છે. આ જે ઉર્જાનું શોષણ કર્યું છે એ ઉર્જા જે છે એ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી શું બનાવે છે, ખોરાક બનાવવામાં વપરાય છે. કેમ કે વૃક્ષો કાર્બન ડાયોક્સાઇડનું શું કરતા હતા, પર્ણો શોષણ, કાર્બન ડાયોક્સાઇડ લેતા હતા ને. હા, તો જે કાર્બન ડાયોક્સાઇડ જે છે એ અહીંયા ધ્યાન આપો બધા, જો પાણીમાંથી ખોરાક બનાવવામાં વપરાય છે. હવે આ જે ઉર્જા બધી હતી એ અને કાર્બન ડાયોક્સાઇડ બંને ભેગા થઈ અને પાણીનો શું કરે, ઉપયોગ કરે. આમ સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાકનું સંશ્લેષણ થતું હોવાથી તેને પ્રકાશ સંશ્લેષણ કહે છે. પર્ણો જે છે અહીંયા લખું છું, પર્ણો જે છે કોની હાજરીમાં, સૂર્ય પ્રકાશની હાજરીમાં શું કરે છે, ખોરાક જાતે બનાવે છે. એની અંદર શું હોય છે, હરિતદ્રવ્ય હોય છે. હરિતદ્રવ્ય હોય છે માટે આ હરિતદ્રવ્ય શેના માટે કામ લાગે છે, તો સૂર્ય ઉર્જાનું શોષણ કરવામાં અને ઉર્જા કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બનાવવામાં આપણને વપરાય છે. અને આ જે આખી પ્રોસેસ જે સૂર્યપ્રકાશની હાજરીમાં થતી હોવાથી તેને પ્રકાશ સંશ્લેષણ કહેવાય છે. આ 2 માર્ક્સમાં બી પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે. ઓકે, ફોટો એટલે કે પ્રકાશ, મેં હમણાં આગળ બી તમને સમજાવી, ફોટો એટલે પ્રકાશ અને સિન્થેસિસ એટલે એનું સંશ્લેષણ અથવા એની તો બનાવવું. તેથી આપણે કહી શકીએ કે હરિતદ્રવ્ય એટલે કે આપણું જે લીલું દ્રવ્ય સૂર્યપ્રકાશ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે અગત્યના છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 1 માર્ક્સમાં બી આમાં ક્વેશ્ચન આવે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે અગત્ય કઈ 4 વસ્તુ જે છે, કઈ 4 જે છે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે અગત્ય ધરાવે છે, તો હરિતદ્રવ્ય, સૂર્યપ્રકાશ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. આ પૃથ્વી પરની વિશિષ્ટ ઘટના છે, વિશિષ્ટ એક અનોખી ઘટના છે. સૂર્ય ઉર્જા એ પર્ણ દ્વારા શોષિત થાય છે. સૂર્ય જે ઉર્જા આપે છે એનું શોષણ કોણ કરે છે, પર્ણ કરે છે. અને વનસ્પતિમાં ખોરાક સ્વરૂપે એનું શું કરે છે, સંગ્રહ પામે છે. આ જે સૂર્ય ઉર્જા જે છે એ વનસ્પતિની અંદર શું કરે છે, તો ખોરાક સ્વરૂપે સંગ્રહ પામે છે. આથી સૂર્ય એ બધા જ સજીવો માટે ઉર્જાનો અદ્વિતીયનો મતલબ એક જ એવો છે, જે સૂર્ય જ જે છે મુખ્ય ઉર્જાનો સ્ત્રોત છે. અદ્વિતીય એટલે દ્વિતીય નહીં એવો એકનો એક જ એવો સ્ત્રોત છે જે સૂર્ય છે. એ કોનો સ્ત્રોત છે, ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. કોના માટે, બધા સજીવો માટે. આવું પણ પૂછાઈ શકે કે સૂર્ય બધા સજીવો માટે અગત્યનો ઉર્જાનો અદ્વિતીય સ્ત્રોત છે, કારણ આપી સમજાવો. તો તમારે આ વસ્તુ આખું અહીંયાથી લઈ અને લખવું પડે કે સૂર્ય ઉર્જા એ પર્ણ દ્વારા શોષિત થાય છે અને વનસ્પતિમાં ખોરાક સ્વરૂપે સંગ્રહ પામે છે. અને જો મોટા 4 માર્ક્સમાં પૂછાય તો તમે અહીંયાથી તમારે છેક અહીંયા સુધી આખી પ્રોસેસ લખવી પડે. કારણ પૂછાય તો આખું લખવું પડે. આગળ, શું તમે પ્રકાશ સંશ્લેષણ વિના પૃથ્વી પર જીવનની કલ્પના કરી શકો છો? કે જો પ્રકાશ સંશ્લેષણ પર્ણો ના કરે તો તમે વિચારી શકો છો કે જીવનની અંદર શું હોય છે, કે જીવન હોય કે ના હોય? તો કે છે પ્રકાશ સંશ્લેષણ વિના કોઈ પણ ખોરાક બની શકતો નથી. લગભગ બધા જ સજીવોનું અસ્તિત્વ એ પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે, પરોક્ષ અને પ્રત્યક્ષ આગળ મેં સમજાયેલું છે. પરોક્ષ એટલે આડકતરી રીતે, જ્યારે પ્રત્યક્ષ એટલે આમને સામને. ઓકે, વનસ્પતિ દ્વારા બનાવાયેલ ખોરાક પર જ આધારિત છે. શું કે છે, સજીવોનું બધું જ અસ્તિત્વ. તમે વિચારો, શાકભાજી ખાઓ છો તો શાક જે છે તમારું, જે સબ્જી છે તેના પર આવે છે. વનસ્પતિ ના હોય તો એ સબ્જી પણ બને નહીં. માટે જ જે આપણે જે સજીવોનું અસ્તિત્વ એટલે આપણે જે જીવન જીવી રહ્યા છીએ
હયાત છીએ અત્યારે એને કહેવાય છે સજીવનું અસ્તિત્વ. તો આપણું જે હયાતી જે છે એ વનસ્પતિ દ્વારા જ કંઈક ને કંઈક રીતે આધારિત છે. બીજી બાજુએ ઓક્સિજન કે જે બધા જ સજીવોના અસ્તિત્વ માટે જરૂરી છે. બીજું શું છે? ઓક્સિજન. સૌથી પહેલા શું? વનસ્પતિ. હવે બીજી બાજુ શું છે? ઓક્સિજન કે જે બધા જ સજીવોના અસ્તિત્વ માટે શું છે? જરૂરી છે. માટે તે પ્રકાશ સંશ્લેષણ દ્વારા જ ઉત્પન્ન થાય છે. જે ઓક્સિજન પણ જે છે એ કોના દ્વારા ઉત્પન્ન થાય છે? પ્રકાશ સંશ્લેષણ દ્વારા જ ઉત્પન્ન થાય છે. અને પ્રકાશ સંશ્લેષણની ગેરહાજરીમાં પૃથ્વી પર જીવન અશક્ય છે. પૂછાય કે પ્રકાશ સંશ્લેષણ વિના પૃથ્વી પર જીવનની કલ્પના કરી શકો છો? એની નીચેની જે આટલી બધી જ જે લીટીઓ છે એ કયા ક્વેશ્ચન માટે જરૂરી છે? કે પ્રકાશ સંશ્લેષણની ગેરહાજરીમાં પૃથ્વી પર જીવન શક્ય નથી અથવા તો અશક્ય છે એવું પૂછાય તો તમારે આ આન્સર લખવો પડે. અહીંયા લખ્યું છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પર્ણ સિવાય વનસ્પતિના બીજા લીલા ભાગોમાં પણ થાય છે. શું કે છે? આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જે છે એ પર્ણ સિવાય પણ વનસ્પતિના બીજા લીલા ભાગમાં પણ થાય છે. ધારો કે લીલું પ્રકાંડ અને તેની શાખાઓ. ઘણા વનસ્પતિની અંદર પ્રકાંડ કેવું હોય છે? લીલું હોય છે. હવે આને તમે શું કહો છો? આને આપણે શું કહેવાય? પ્રકાંડ કહેવાય. એની જે આ જે છે એને આપણે પ્રકાંડ કહેવાય. શું કે છે? લીલું પ્રકાંડ અને શાખાઓ. એની અલગ અલગ શાખાઓ બી હોય છે. અહીંયા પ્રકાંડ કહેવાય છે, આ મૂળ કહેવાય છે. આવી રીતે એની શાખાઓ પડતી હોય છે અને એની ઉપર એના પાન હોય છે. આવી જ રીતે કે છે કે એની શાખાઓ અને લીલું પ્રકાંડ જો લીલા કલરનું હોય અને એની અલગ અલગ જે શાખાઓ પણ લીલા કલરની હોય છે. રણમાં ઉગતી વનસ્પતિઓ પર ભીંગડા જેવું આવરણ અથવા કાંટા જેવા પર્ણ પણ જોવા મળે છે. સૌથી પહેલું તો આ ક્વેશ્ચન પૂછાય કે પર્ણ સિવાય પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા વનસ્પતિના બીજા કયા ભાગોમાં થાય છે? તો લીલું પ્રકાંડ અને બીજા નંબરનું શાખાઓ. ઓકે, ક્લિયર? ચલ આગળ. રણમાં ઉગતી વનસ્પતિઓ પર ભીંગડા જેવું આવરણ. કોના જેવું આવરણ? ભીંગડા જેવું અથવા કાંટા જેવા પર્ણ જોવા મળે છે. જો રણની અંદર વનસ્પતિઓ જે ઉગે છે એમાં શું જોવા મળે છે? ભીંગડા જેવા આવરણ અને કાંટા જેવા શું મળે છે? પર્ણ જોવા મળે છે. જો તમે થોર જોયો હશે એની અંદર કંટકમય રચના હોય છે, કાંટા હોય છે. પછી કુંવરપાઠું જુઓ, એમાં પણ શું હોય છે? કાંટા હોય છે. જે બાષ્પોત્સર્જન દ્વારા થતા પાણીના વ્યયને અટકાવે છે. બાષ્પોત્સર્જન, બાષ્પનું ઉત્સર્જન એટલે બાષ્પને બહાર નીકાળવી. બાષ્પનું ઉત્સર્જન, વનસ્પતિ જે છે એનું જે પર્ણ છે એનામાંથી બાષ્પનું ઉત્સર્જન કરે છે. એટલે કે એની અંદર જે પણ પાણી છે એ કેવી રીતે બહાર નીકાળે? તો બાષ્પોત્સર્જન ક્રિયા દ્વારા થતા પાણીના વ્યયને અટકાવે છે. કોણ? તો આ વનસ્પતિની જે ભીંગડા જેવી રચના અને જે કાંટા જેવા પર્ણ છે એ. પણ કેવી વનસ્પતિમાં? તો રણમાં ઉગતી વનસ્પતિમાં. આ વનસ્પતિઓ પાસે લીલું પ્રકાંડ હોય છે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. જો આ વનસ્પતિઓને પર્ણ કેવા હોય છે? કાંટાવાળા. જે કુંવરપાઠાનું જે આવી રીતે કુંવરપાઠાનું હોય તો એની અંદર આવી રીતે મિત્રો કંટકમય રચના તમને જોવા મળે છે. તો આ કંટકમય જે છે એના પર્ણ કહેવાય છે. જ્યારે આખું લીલા કલરનું જે પડ છે એને શું કહેવાય છે? પ્રકાંડ કહેવાય છે. ઓકે, આ વનસ્પતિઓ પાસે લીલું પ્રકાંડ હોય છે જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે. એમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ક્યાં થાય? પ્રકાંડની અંદર થાય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, રણમાં ઉગતી વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા શેમાં થાય છે? તો પ્રકાંડની અંદર થાય છે. આગળ, પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પર્ણના હરિત દ્રવ્ય ધરાવતા કોષો
સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી કાર્બોદિતનું સંશ્લેષણ કરે છે. ફરીથી પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા દરમિયાન કઈ પ્રક્રિયાની વાત કરી છે? પ્રકાશ સંશ્લેષણ. પર્ણના હરિતદ્રવ્ય, પર્ણની અંદર જે હરિતદ્રવ્ય છે, જો અહીંયા દર્શાવ્યું છે પર્ણમાં હરિતદ્રવ્ય, આ હરિતદ્રવ્યમાં શું થાય છે? તો હરિતદ્રવ્ય ધરાવતા જે કોષો છે એની અંદર સૂર્યપ્રકાશની હાજરીમાં આખું એને શું બનાવ્યું છે? સમીકરણ બનાવ્યું છે. સૌથી પહેલા તો સૂર્યપ્રકાશની હાજરીમાં, તો અહીંયા સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરે છે. તો આ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ, કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી, કોની હાજરી? સૂર્યપ્રકાશની હાજરી. અને શું છે? આપણે હરિતદ્રવ્ય મેઇન છે. હરિતદ્રવ્યની પણ હાજરી જરૂરી છે, નહીં તો હરિતદ્રવ્ય ના હોય તો આ પ્રક્રિયા થાય નહીં. કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી કાર્બોદિતનું સંશ્લેષણ કરે છે. એટલે શું બને છે? જે વસ્તુ બનવું. સંશ્લેષણ એટલે બનાવટ. શેની બનાવટ કરે છે? કાર્બોદિત પદાર્થ બને છે. અને બીજું શું બને છે? ઓક્સિજન બને છે. આ પ્રક્રિયાનું સમીકરણ નીચે મુજબ જો તમને દર્શાવેલું છે, જોઈ લો. અહીંયા જે છે સૂર્યપ્રકાશની હાજરી, એની અંદર હરિતદ્રવ્ય ખાસ જરૂરી છે. કાર્બન ડાયોક્સાઇડ તો વનસ્પતિ લે જ છે. હવે કાર્બન ડાયોક્સાઇડ, સૂર્યપ્રકાશ, હરિતદ્રવ્ય અને બીજું ખાસ જે છે જરૂરી છે એ પાણી. આ ચાર ભેગું થઈ અને શું બનાવે છે? પહેલા તો કાર્બોદિત, અહીંયા લખ્યું છે કાર્બોદિત. કાર્બોદિત અને ઓક્સિજન બનાવે છે. એટલે કે કાર્બન ડાયોક્સાઇડ પર્ણ લે છે અને ઓક્સિજનને શું કરે છે? બહાર નીકાળે છે. ક્લિયર? ચલો, જો આ હરિતદ્રવ્ય દર્શાવ્યું છે, કેટલું સરસ મજાનું આપ્યું છે. અહીંયા જમીનની અંદર જો મૂળ જે છે પાણી ખનિજ ક્ષારો નીચેથી શોષણ કરીને ઉપર લઈ જાય છે, આખી પ્રોસેસ સમજાવી છે. હવે અહીંયા જો નીચે હરિતદ્રવ્ય દર્શાવેલા છે, આ લીલા કલરના જે દેખાય છે ને, આ બધા જ એની અંદર શું છે? હરિતદ્રવ્ય આખો કોષ બતાવ્યો છે. પછી આગળ આપણે રક્ષક કોષોની વાત કરી, તો આ જે છે એ બધા શું છે? રક્ષક કોષો છે. આખો પર્ણનો આડો છેદ લીધેલો છે. પર્ણરંધ્રની વાત પણ આપણને આગળ કરી છે. પર્ણરંધ્રની વાત અહીંયા જો આગળ મેં તમને સમજાયેલું છે પર્ણરંધ્રનું. આ જે છે પર્ણરંધ્રનું મેં તમને સમજાવ્યું હતું ને, કે વનસ્પતિ પર્ણમાં આવેલ નાના છિદ્રો દ્વારા વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ લે છે. આ છિદ્રો રક્ષક કોષો દ્વારા આવૃત છે, જેને આપણે શું કહીએ છીએ? પર્ણરંધ્રો. તો જો નીચે જ અહીંયા દર્શાવેલું છે, નાના છિદ્રો દ્વારા શું કરે છે? કાર્બન ડાયોક્સાઇડ લે છે પર્ણની અંદર. આ રે જો અહીંયા આ નાના જે છિદ્રો છે એના દ્વારા શું કરે છે? કાર્બન ડાયોક્સાઇડ લે છે. અને કાર્બન ડાયોક્સાઇડ લે છે એના આજુબાજુમાં શું હોય છે? રક્ષક કોષો હોય છે, જેને આપણે શું કહીએ છીએ? પર્ણ. આ રહ્યું જો અહીંયા એક્ઝેક્ટ દેખાડે છે. આમાંથી એ શું કરે છે? કાર્બન ડાયોક્સાઇડ લે છે. અને એની આજુબાજુ જો આ જે બંને જે છે ને ટપકાવાળા જે છે, આટલું, આ એક અને આ આવી રીતે રક્ષક કોષો, જેને આપણે શું કહીએ છીએ? રક્ષક કોષો. એની વચ્ચે કાર્બન ડાયોક્સાઇડ લે છે, જેને આપણે આખું જે છે રચના છે એને શું કહીએ છીએ? છિદ્રને પર્ણરંધ્ર કહીએ છીએ. ઓકે, હવે આ જોઈ લો. આખી આ જે ઉપરની જે પ્રક્રિયા છે, આ પ્રક્રિયા દરમિયાન શું મુક્ત થાય છે? આના પછીની વાત છે. અહીંયા શું મુક્ત થયું છે? ઓક્સિજન મુક્ત થયો છે. કાર્બન ડાયોક્સાઇડ પર્ણએ લીધો છે અને ઓક્સિજન મુક્ત થયો છે. તો પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન શું થાય છે? મુક્ત થાય છે. સામાન્ય રીતે કાર્બોદિત પદાર્થો સ્ટાર્ચમાં ફેરવાય છે.
આજે બધા જ જે કાર્બોદિત પદાર્થો હતા આગળ તમે ભણ્યા છો પેલા ખનિજ તત્વો જે ભણ્યા છો ને તમે કાર્બોદિત પછી સ્ટાર્ચ પ્રોટીન વાળા ભણ્યા છો હા તો એની વાત છે કે કાર્બોદિત જે છે એમાં શું કે છે પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન મુક્ત થાય છે અને સામાન્ય રીતે કાર્બોદિત પદાર્થો શેમાં ફેરવાય છે સ્ટાર્ચમાં જે કાર્બોદિત હતો એનું રૂપાંતરણ શેમાં થઈ ગયું હવે શું બની ગયું સ્ટાર્ચ બની ગયો પર્ણમાં સ્ટાર્ચનું હોવું એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થવાનું સૂચન છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થવાનું સૂચવતું નીચેનામાંથી કયું છે તો શું આવે કયો પદાર્થ છે તો સ્ટાર્ચ છે અને સ્ટાર્ચ એ કાર્બોદિતનો જ એક પ્રકાર છે ભલે કાર્બોદિતમાંથી સ્ટાર્ચમાં રૂપાંતરણ થયું પણ આ જે સ્ટાર્ચ જે છે એ કાર્બોદિતનો જ એક પ્રકાર છે બુજોએ લાલ જાંબલી અને કથ્થાઈ રંગના પર્ણ ધરાવતી વનસ્પતિ જોઈ જો એને લીલા કલરની ના જોઈ કેવા કલરની જોઈ લાલ જાંબલી અને કથ્થાઈ રંગના પર્ણ ધરાવતી વનસ્પતિ જોઈ હવે કે છે કે આ પર્ણો પણ પ્રકાશ સંશ્લેષણ કરે છે તો એનો જવાબ હા જ હોય પણ કેવી રીતે એ પ્રોસેસ આની અંદર આખું એક શું બતાવ્યું છે પ્રવૃત્તિ બતાવી છે આ પ્રવૃત્તિ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં પ્રવૃત્તિ વિશે આખી વાત કરીશું પ્રવૃત્તિ 1.1 થી એની શરૂઆત આપણે કરવાની છે ઓકે ચલો અહીંયા સુધી રાખીએ છીએ આટલું કમ્પ્લીટ તૈયાર કરી લેવાનું છે અને ક્વેશ્ચન હું છોડું છું મેસેજમાં તમારે લખી લેવાના છે વિજ્ઞાનની નોટની અંદર ઓકે